બગદાણા મારામારી કેસ પર તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની સૌ પ્રથમ પ્રતિક્રિયા. બગદાણાના બહુચર્ચિત નવનીત બાલદિયાના મારામારી કેસને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. આ મામલે આજે તારીખ 20 જાન્યુઆરી 2026 મંગળવારના બપોરના 2 વાગ્યે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે બગદાણા મારામારી કેસ એક ગંભીર બાબત છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થવી જરૂરી છે. કાયદો કોઈ પણ વ્યક્તિ માટે સમાન હોવો જોઈએ અને દોષિત સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમ જણાવ્યું હતું. આ કેસને લઈને મહુવા તાલુકાના બગદાણા સહિતના વિસ્તારોમાં ચર્ચા ગરમાઈ છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે બહુચર્ચિત બગદાણાના મારામારી કેસને લઈને ફરિયાદી નવનીત બાલદિયાને એસઆઈટી દ્વારા ગઈકાલે વિશેષ નિવેદન માટે આઈજી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. બગદાણાના બહુચર્ચિત મારામારી કેસને લઈને તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે સૌ પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે. મુખ્ય ષડયંત્રકાર કોણ છે તે ખબર નથી પડી. આપ શું કહો છો કોળી સમાજના એક નેતા તરીકે? આપ સૌ જાણો છો તેમ કોળી સમાજના બધા જ આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ, સાંસદો બધા જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને એના રિઝલ્ટ સ્વરૂપે આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી. તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે. એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે. નવનીતભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે? ના, મને તો ના ખબર હોય ને. નવનીતભાઈ કહે છે. એટલે કોણ છે? નવનીતભાઈ બોલે છે કે ભાઈ જયરાજભાઈ છે, તો એ તપાસનો વિષય છે અત્યારે અને સીટ તપાસ કરી રહી છે. જે હશે તે સામે આવશે. તો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે, તો એ બારામાં તમારું જો એમાં તમે જાણ્યું છે જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે. આવું કઈ છે જ નહીં. અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું. એટલે આ તો એક એનો પોતાનો ચિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા માટેનો વિષય હતો. એટલે ના, નવનીતભાઈ ની વાત નથી. તમે જે વાત કરી છે હમણાં કે ભાઈ તમારા ઉપર આક્ષેપ કર્યા છે, આક્ષેપ કોણે કર્યા છે? આમ આદમી પાર્ટી તળાજા શહેરના પ્રમુખે કર્યા છે. એ એમનો વિષય છે. પણ જો કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી, પરંતુ તેમ છતાં હજી સુધી મુખ્ય ષડયંત્રકાર સુધી પહોંચી નથી શકી. આપ જાણો છો સીટની રચના થઈ છે, સીટ તપાસ કરે છે અને જે કહે છે એ સામે આવી જશે.